હર હર મહાદેવ. અટાણના આપણે આવ્યા છીએ માધુપુર, અને માધુપુર બીચ ઉપર આવ્યા છીએ. અહીંથી તમને દરિયાનું લોકેશન દેખાડું. એક નંબર લોકેશન છે. અને માધુપુરનો દરિયો, અને દરિયો એટલે ગાંડો દરિયો છે. દરિયાની બાજુમાં બહુ જવાની મનાઈ છે. અને એકદમ જોરદાર નજારો છે. દિવસનો ટાઈમ છે, સવારના 9 વાગ્યા છે. તો ચાલો તમને દરિયાનો નજારો દેખાડું. તો વિડીયો જોતા રહેજો. માધુપુરનો દરિયો દેખાડવો છે તમને. ફ્રેન્ડ, આ છે માધુપુરનો દરિયો. તમે જોઈ શકો છો. જોરદાર હિલો છે ચડેલો. અને આ દરિયાની નજીકમાં જવાની મનાઈ છે. જોઈ શકો છો તમે. જોરદાર નજારો છે. કેમ કે આ દરિયાનું પાણીના મોજા જેટલા છે ને કે આમાં તણાઈ જવાની બીક લાગે. એટલે ગવર્મેન્ટના માણસોને દરિયાકાંઠે અહીંયા બીચ ઉપર રાખેલા છે કે જેથી કોઈ નજીકમાં ન જાય. જોઈ શકો છો પાણી. માધુપુરનું બીચ. જોરદાર નજારો ભાઈ. પાણી જોવો આય સુધી આવે. આ છે માધુપુરનો દરિયો, જે પાછળ તમને દેખાઈ રહ્યો છે. બહુ નજીક જવાની મનાઈ છે. તો આપણે દૂરથી જ તે લઈશું. અમારે મિત્ર અને દરિયો જોવાનો બહુ શોખ થતો, એટલે દરિયો જોવા લાવ્યો છું. આપણે દ્વારકા જઈએ છીએ, રસ્તામાં માધુપુર બીચ પડે છે. પોતાના આપણે બીચે આવ્યા, અને મોજા પણ જોરદાર. હે ભાઈ, જો પાછો એકવાર દેખાડું દરિયો હરખો જોઉં. મસ્ત નજારો છો. પણ આ છે માધુપુરનો દરિયો ભાઈ. જોઈ શકો છો દરિયાનું તાણ. હાલો હવે દરિયાથી લઈ રજા. હવે આપણે અહીંથી ને જાશું દ્વારકા બાજુ. આ છે બીચ હતું, અને અમારા ભાઈને જોવું હતું બીચ, એટલે દરિયાકાંઠો દેખાડી દીધો. ચાલો હવે મળીશું આવતા વિડીયોમાં. અને બીચ ઉપર ફરવાની મસ્ત જગ્યા છે, એ દેખાડી દો. ગાડીઓ ગાડી. હાલો હવે મળશું બીજા વિડીયોમાં. બધાને બાય. હર હર મહાદેવ. હર